જે ઓરિજિનલ શિક્ષણ એજ કલ્યાણ સંકુલ છે ત્યાં પહોંચવાનું છે એટલે શેર કરતા રહેજો. આજનું જે ભોજન છે એ ભોજનના દાતાનું પણ ચોક્કસથી નામ લઈ લઈએ. જો આજના ભોજનના દાતાની વાત કરવામાં આવે તો આજનું ભોજન સ્વ સેજલબેન રાકેશસિંહ ભાટી ઓઢવ અમદાવાદથી પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભોજન છે. સાથે જ અમારા ગામના જ પિનલબેન કેતુલકુમાર પટેલ તરફથી ભોજન છે સ્વ નીલાબેન જયંતિભાઈ પટેલના શ્રાદ્ધ નિમિત્તે, અને સાથે જ સ્વ જલ્પેશકુમાર એટલે કે પપ્પુભાઈ જલ્પેશકુમાર નટુભાઈ પટેલના શ્રાદ્ધ નિમિત્તે રોહિતભાઈ તરફથી વાઘોડિયા તરફથી આજે આપણને ભોજનમાં સહકાર પ્રાપ્ત થયો છે. સો એ દરેક વ્યક્તિઓનો અમે આભાર માનીએ છીએ જેમને પણ અમને ભોજન માટે યોગદાન આપ્યું છે. દરેક વ્યક્તિનો આભાર. સો હવે ખાસ વાતચીત કરી લઈએ તો મહિપત સિક્કી પાઠશાલાની અંદર એડમિશન ચાલુ છે. જેને પણ હવે એડમિશન લેવું હોય આવતીકાલે અંતિમ દિવસ છે. નહીં આવે આવતીકાલથી રાબેતા મુજબ કોર્સ પણ શરૂ થઈ રહ્યા છે આવતીકાલે 5 કલાકે. એટલે હવે જેને પણ એડમિશન લેવાના છે આવતીકાલ સુધીમાં આવી જજો. એડમિશન પ્રક્રિયા ઓપન છે. 20 જેટલા કોર્સ મૂક્યા છે. પણ હવે આ બાળકો જે યુવાનો જોયા બાદ હવે વૃદ્ધોના દ્રશ્યો જોયા બાદ હવે સીધા આપણે જઈશું આપણા જે ઓરિજિનલ શિક્ષણ એજ કલ્યાણ સંકુલે, અને ત્યાંથી તમને બતાવશું બાળકોનું જે ભોજન છે એ શરૂ થયું છે અને ત્યાં હવે જઈ રહ્યા છે. તો બન્યા રહો વિડીયોની અંદર. બસ હવે જય માતાજી, જય માતાજી. તો હવે થોડીક ક્ષણોની અંદર આપણે લગભગ 2 મિનિટનો રસ્તો છે અને ત્યાં આપણે પહોંચી જઈશું. બસ 2 મિનિટમાં બસ આપણા સંકુલ અને જે મહિપત સિક્કી પાઠશાળાના ધરતીનો છે જો વૃદ્ધાશ્રમ છે એનું ડિસ્ટન્સ માત્ર 1 કિલોમીટર છે. તો બન્યા રહેજો વિડીયોની અંદર. હવે આપણે લગભગ આવનાર 2 મિનિટની અંદર આપણે આપણી જગ્યાએ આપણું જે ઓરિજિનલ આપણું જે સંકુલ છે ત્યાં પહોંચવાના છીએ. ત્યાં પણ બાળકોનું ભોજન છે એ તમને બતાવશું. સો ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ અપીલ છે કે વિડીયોને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે, વધુ લોકો સુધી શેર કરવામાં આવે, કારણ કે આ રોજનું રૂટીન રહેવાનું છે. કારણ કે એક સાથે 2 જગ્યાએ જ્યારે ભોજન આપણે થવાના છે ત્યારે આપણે આવી જગ્યાએ અત્યારે મેનેજ કરશું અને ક્યારેક અલગ અલગ વિડીયો પણ બતાવશું. પણ હાલ આજ મારી ઈચ્છા હતી કે તમને બંને જગ્યાના વિડીયોઝ બતાવવામાં આવે. અને આજના જે ભોજનના દાતાઓ છે ત્રણેયનો અમે બહુ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ કે તમે અમને સરસ મજાનો સહકાર આપ્યો છે અને ખૂબ મદદ કરી છે. જેના ભાગરૂપે આટલા બધા લોકોનું હવે તો કહી શકાય કે હવે તો 1100-1200 લોકોનું ભોજન હવે એક ટાઈમની અંદર થવાનું છે. કારણ કે 1000થી વધારે જ્યારે બાળકો છે અને અત્યારે 100થી વધારે લોકો યુવાનો આવી ચૂક્યા છે, વૃદ્ધો આવી ચૂક્યા છે અને દિવસે દિવસે આ સંખ્યાનો આંકડો જે છે એ વધવાનો છે. એટલે લગભગ એક દિવસની અંદર 2500 લોકોનું આપણે જમવાની વ્યવસ્થા કરવાની છે. ખૂબ અઘરું છે, પણ જ્યાં સુધી તમે લોકો અમારી સાથે રહેવાના છો ત્યાં સુધી અમને કોઈ ચિંતા નથી આવવાની. બીકોઝ ઓફ ઓલવેઝ તમે બધાએ અમને ખૂબ મદદ કરી છે, ખૂબ હેલ્પ કરી છે. સો બન્યા વિડીયોની અંદર. બસ હવે ગણતરીના 1 મિનિટની અંદર આપણે આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલના બાળકોના ભોજન પાસે પહોંચી જઈશું અને ત્યાંના બાળકોના ભોજનના દ્રશ્યો તમને સીધા દ્રશ્યો બતાવતા રહીશું. ખાસ ગઈકાલની વાત કરી લઈએ તો ગઈકાલે આપણી પાસે ભોજનના કોઈ પણ દાતા નતા, પણ મજાની વસ્તુ એ છે કે નાનું યોગદાન આપે તો ચોક્કસથી જે છે ને જે ખર્ચ છે એની અંદર અમને રાહત મળી શકે છે. સો હું આશા રાખું છું કે જ્યારે પણ તમને મતલબ ઈચ્છા થાય કે તમારે યોગદાન આપવું છે તો તમે ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી ચોક્કસથી તમે યોગદાન આપી શકો છો. 768888 તો બસ આપણે પહોંચી ચૂક્યા છીએ આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ આપણી જે જગ્યા પર જ્યાં આગળ ભોજન શરૂ થઈ રહ્યું છે. બન્યા રહો વિડીયોની અંદર અને બીજા દ્રશ્યો તમને હવે સંકુલના બતાવતો રહીશ. પણ અત્યારે ખાસ વાતચીત કરવામાં આવે તો લગભગ 500થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. સો શેર કરતા રહેજો. ચલો થોડી ઘણી બધી વાતો હવે આપણા સંકુલેથી કરીશું.